वडोदरा के पूर्व डिप्टी मेयर है योगेश मुक्ति, जिन्हें कोर्ट ने साल 2014 की एक घटना में 6 माह की सजा सुनाई है। जो जानकारी है उसके मुताबिक साल 2014 में एक वाकया हुआ था। जब अतिक्रमण हटवाने का कार्य चल रहा था, तब महानगर पालिका के एक वार्ड अफसर को पूर्व डिप्टी मेयर योगेश मुक्ति ने तमाचा मार दिया था। सरकारी काम में रुकावट लाने के मद्देनजर उन पर यह केस चलाया जा रहा था। वार्ड नंबर 8 के अफसर नंदाणिया की ओर से शिकायत की गई थी। पूर्व वार्ड अफसर है जगमाल नंदाणिया, जिन्होंने ये शिकायत की थी, जिसके बाद ये केस चल रहा था और अब आखिरकार इस मामले में कोर्ट ने अपना फैसला सुनाते हुए वडोदरा के पूर्व डिप्टी मेयर योगेश मुक्ति को 6 माह की सजा सुनाई है और साथ ही 1000 रुपये का दंड भी दिया है। तब इस मामले में पूर्व वार्ड अफसर जगमाल नंदाणिया का क्या कहना है, आइए सुनते हैं। જે તે વખતે હું જગમાલ નંદાણીયા વહીવટી વોર્ડ નંબર 8માં વોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો। મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો। તે મુજબ અમે જે તે સમયે રાત્રે 8 કલાકે કામગીરી શરૂ કરેલી। તે સમયે કાઉન્સિલર શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઇસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઊભી કરી। જી હા, એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે। મારી સાથે દબાણ અધિકારી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા। તેઓની હાજરીમાં આ ઘટના બની। હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું, એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો। ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નહોતો, એટલે મારી સાથેના આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર એ બધો વહીવટ કરેલો। હું ત્યારે એ સ્થિતિમાં નહોતો કે ફરિયાદ દાખલ કરે। એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ न्यायतंत्र ऊपर विश्वास है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।